સ્વાગત છે અને જોઈ શકો છો આ ઘઉંનો લોટ અને ગોળ ને પલાળેલું છે ને એના અમારે દાદી માલપુઆ બનાવી છે. જોઈ શકો છો તમે માલપુઆ આ રીતે બને. જોઈ શકો છો કશું ના ખબર પડે. જોઈ શકો છો આ રીતે મસ્ત બનાવવાના અને કારીગર હોય એને દા માલપુઆ આવડે, કારણ કે કારીગર ના હોય ને તો 18 માલપુઆ ઉતારે ને તો એ બગડી એટલે બગડી જ. જોઈ શકો છો આ રીતે ફરતે તેલ વેડી દેવાનું એટલે ચોટાઈ ના. જોઈ શકો છો આ રીતે મસ્ત માલપુઆ ઉતરાય. જોઈ શકો છો આ રીતે મસ્ત. જો પેલા મસ્ત ઉતારી દીધા 3-4 અને ફરતે તેલ વેડવાનું નહીં. જો મસ્ત માલપુઓ ચડે છે. શું કહેવાય મારો ફોટો આવી જાય. જો આ અમારી દાદી માહી એ માલપુઆ બનાવે છે. જો આ તો માલપુઆના કારીગર હોય ને અહીંયા જ આવડે. ના કે ભાઈ બધો લોટ બગડે ઉખડે જ ના. આ તે કે ના બગડી જાય. આ તો એક નહીં બગડ્યો, કારણ કે પ્રસાદી નો હોય ને એટલે. જોગણીમાં દર રવિવારે મંગળવારે ધૂપ કરે ને તો સારું. આપણે ગાઈશ કે તમે ગાઈશું તમે ધૂપ કરો હો કે નહીં, વધામણું કરો હો કે નહીં માતાજીનું. જો હે ને મસ્ત. બાકી આ તો મારા યુટ્યુબમાં જાય આ વિડીયો ઉતારા ને તો પછી અને બધા જોવી તો એ તમે હવે ફેમસ થઈ જાઓ. રાધાબા અમારા દાદીનું નામ રાધાબેન. હા એ તમે કોમેન્ટ કરજો અને એના હાથના માલપુઆ ખાવા હોય તો અમારા ઘરની વિઝિટ કરજો. કેવા બન્યા અને તમે કોમેન્ટ કરજો. બરોબર હે? હજુ ધૂપ કરવાનું કરું. કેવા બન્યા માલપુઆ? મસ્ત બન્યા છે. એમ બને ખાધું બધાય. હા જો મસ્ત માલપુઆ બની જાય, આપણે ખાઈ લઈએ. અને મસ્ત બન્યા. હા 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 ટેસ્ટી ટેસ્ટી. જો મસ્ત માલપુઆ બને છે. જુઓ એકદમ જાળીવાળા, એકદમ મસ્ત. જો આમાં મસ્ત બની ગયા. આ હા 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 આ તો મસ્ત બને. હા